માંડલમાં જીવદયા પ્રેમીઓની માનવતાભરી કામગીરી. ઈજાગ્રસ્ત મોરને બચાવી અપાઈ નવી જિંદગી. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પક્ષીઓ માટે સંકટજનક પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આવી સ્થિતિમાં માંડલ વિસ્તારમાં એક સ્થળે રાષ્ટ્રીય પક્ષી મોર ઈજાગ્રસ્ત અને નબળી હાલતમાં જોવા મળ્યો હતો. મોરને શરીરના ભાગે ઈજા પહોંચી હોવાનું તેમજ તે યોગ્ય રીતે ઉડી શકતો ન હોવાનું જણાતા સ્થાનિક લોકોએ જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી. જાણ થતાં જ જીવદયા પ્રેમીઓ અને માંડલ મહાજન પાંજરાપોળ સાથે સંકળાયેલા સેવાભાવી યુવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ભારે સાવચેતી અને સંવેદનશીલતા સાથે મોરનું રેસ્ક્યુ કરી તેને સારવાર માટે પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પશુ ચિકિત્સક દ્વારા મોરની પ્રાથમિક તપાસ કરી જરૂરી દવા, ઇન્જેક્શન અને સારવાર આપવામાં આવી હતી. સારવાર બાદ મોરની તબિયતમાં સુધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ મોરને સુરક્ષિત વાતાવરણમાં રાખી સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. જીવદયા પ્રેમીઓની આ માનવતાભરી કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી અને ઉનાળામાં પક્ષીઓ માટે પાણી તથા સંવેદનશીલતા રાખવાની અપીલ પણ કરવામાં આવી હતી. સ્ટોરી બાય મહિન્દ્ર ગજ્જર, માંડલ, અમદાવાદ, મા ન્યૂઝ. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.